નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। શાળા કોલેજોમાં હિંસક હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે ભુજમાં બનેલા બનાવે સૌને સ્તબ્ધ કરી દીધા છે। ભુજની સંસ્કાર કોલેજ બહાર કોલેજની વિદ્યાર્થીનીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી। આરોપી સામે ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે। જાણવા મળતી વિગતો મુજબ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી અને સંસ્કાર કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીની હત્યા કરવામાં આવી હતી। આ યુવતી મૂળ ગાંધીધામના ભારતનગરમાં રહે છે અને અભ્યાસ માટે ભુજ આવી હતી। ગુરુવારે કોલેજનો સમય પૂર્ણ થયા બાદ કોલેજથી બહાર આવતા રોડ પર આ બનાવ બન્યો હતો। આરોપી ગાંધીધામના ભારતનગરમાં તેની જ સોસાયટીમાં રહેતા મોહિત મુરજી સિદ્ધપુરા નામનો યુવક આ યુવતીને મળવા માટે આવ્યો હતો। ભુજમાં ભણવાનું મૂકીને ગાંધીધામ આવવા માટે યુવતી સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈને ગળાના ભાગે છરી ફેરવી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી। આરોપી મોહિત સાથે આવેલો તેનો મિત્ર મેઘપર બોરીચીનો જયેશ જયંતિ ઠાકોર બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ છરી વડે ઇજાઓ થઈ હતી। ગુનાને અંજામ આપી આ મોહિત પગપાળા ભાગી ગયો હતો। બંને યુવક અને યુવતી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે GK હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 19 વર્ષીય સાક્ષીબેન જેઠાલાલ ખાણીયાને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક GK હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું। બાદમાં તેને મેડીસ્ટાર હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવી હતી। ગળાના ભાગે છરી વાગતા પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે આ યુવતીનું મોડી રાત્રે કરુણ મોત થતા ગમગીની ફેલાઈ ગઈ હતી। આ બનાવમાં ગત રાત્રે યુવતીના પિતા જેઠાલાલ હેમરાજભાઈ ખાણીયાએ મોહિત અને જયેશ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાવ્યો હતો। પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તજવીજ હાથ ધરી હતી। ભાનુશાલી સમાજની હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતી પર હુમલાની જાણ થતાં ભુજની GK જનરલ હોસ્પિટલમાં તાબડતોબ પરિવારજનો અને સમાજના આગેવાનો પહોંચી આવ્યા હતા અને આજે સવારે PM દરમિયાન પણ સૌ કોઈ સાથે રહ્યા હતા। આ ઘટનામાં કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। દરમિયાન ગત રોજ સંસ્કાર કોલેજના આચાર્ય, ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ પણ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા। આ બનાવને દુઃખદ ગણાવ્યો હતો। ભોગ બનનાર સાક્ષીએ મોહિત સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, જેથી મોહિતે તેના મિત્ર જયેશને સાથે રાખી બંને જણા ભુજ આવ્યા હતા અને કોલેજ બહાર જઈ જયેશે ફોન કરી સાક્ષીને બહાર બોલાવી હતી, જેથી યુવતી આવી ત્યારે મોહિતે તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને અચાનક છરી વડે હુમલો કરતા જયેશ વચ્ચે પડ્યો હતો। હુમલાને અંજામ આપી બાઇક લઈને ભાગવાને બદલે આરોપી યુવક પગપાળા ભાગ્યો હતો, જેને મોડી રાત્રે ભુજથી ઝડપી લેવામાં આવ્યો હતો। જયેશે ગુનામાં મદદગારી કરી હોવાથી તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભુજની સંસ્કાર કોલેજ બહાર યુવતી પર હુમલો અને બાદમાં મોત નિપજતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો છે। આ બનાવ અંગે પોલીસ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી હતી, જેમાં ભુજ ડીવાયએસપી RD જાડેજાએ જણાવ્યું હતું કે સંસ્કાર કોલેજ ખાતે અભ્યાસ કરતી 19 વર્ષીય સાક્ષીબેન ખાણીયાને ગાંધીધામમાં તેમના ઘર પાસે રહેતા મોહિત મુરજીભાઈ સિદ્ધપુરા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો। આ વિદ્યાર્થીની ભુજ ખાતે અભ્યાસ કરે છે। આરોપીએ ભુજમાં અભ્યાસ મૂકી પરત ગાંધીધામ આવી જવા કહેતા યુવતીએ ના પાડી હતી। આ બાબતે માતાને વાત કરતા નંબર બ્લોક કરી નાખવા કહ્યું હતું, જેથી નંબર બ્લોકમાં નાખતા આરોપી ઉશ્કેરાયો અને મિત્ર જયેશને સાથે લઈ ગાંધીધામથી ભુજ આવ્યો હતો। કોલેજ બહાર આવી જયેશે ફોન કરી સાક્ષીને બહાર બોલાવી હતી, ત્યારે મોહિત સાથે હતો અને પરત ગાંધીધામ આવી જવા કહેતા યુવતીએ ના પાડી હતી, જેથી ઉશ્કેરાઈને ગળામાં છરી મારતા ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું। જયેશ હોસ્પિટલમાં દાખલ છે। A ડિવિઝનમાં હત્યા પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો। યુવતીનું મોત થતા હત્યાની કલમ ઉમેરવામાં આવી છે। આરોપીને ભુજ A ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। ગઈકાલે સંસ્કારધામ કોલેજ ખાતે એક દીકરી ભણતા હતા, જેનું નામ સાક્ષીબેન છે। તે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધીધામના વતની હતા। તેઓની નજીકમાં રહેતા મોહિત મુરજીભાઈ સિદ્ધપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબેનને ફોન કરતા હોય, જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા, જેથી આ બે સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ। એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને
ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ. જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ઘા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ. આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર પણ સાથે હતો અને બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે. હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. આઈપીસી કલમ 109 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નિપજતા 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બહુ જ દુઃખ સાથે કહી રહ્યો છું કે જે પણ ઘટના અત્યારે જે થઈ છે વિદ્યાર્થીની અમારી કોલેજની છે અને જે પણ હુમલો કરીને ભાગનાર જે વિદ્યાર્થીઓ બીજા છે એ અમારી કોલેજના નથી. ઘટના સમયે અમારો જે કોલેજનો સમય છે એના પછી થયેલી છે, કોલેજથી બહુ જ દૂર થયેલી છે. હા, અમારી વિદ્યાર્થીની છે એટલે અમારો સમગ્ર સ્ટાફ અમે એમના પરિવારજનો સાથે સંપર્કમાં છીએ અને અમે એવી માંગ કરીએ છીએ કે જે પણ કાનૂની પગલાં લેવાતા હોય કડકમાં લેવાય. વિદ્યાર્થીની જે છે એ એમની સેફટી માટે કડકથી કડક પગલાં લેવાય એવી અમારી માંગ છે. આવો બનાવ ના બને એના માટે તો બહુ જ સાવચેતી બધાને રાખવાની જરૂર છે, કેમ કે અત્યારે આવી ઘટનાઓ થઈ રહી છે. અમે બધા દુઃખ વ્યક્ત કરીએ છીએ વસ્તુને લઈને. કોલેજની બારે બનાવ બન્યો છે એટલે એ તો કદાચ અમારી કોલેજના ગેટથી 60-70 મીટરના દાયરામાં થયો છે. કદાચ એ વસ્તુ વિદ્યાર્થીની કદાચ રસ્તા પર જતી હોત, હોસ્ટેલની બારે હોત તો ત્યાં પણ થઈ શકતો હતો. એટલે મને એવું લાગે છે કે આમાં વાલીઓને પણ તાકેદારી રાખવાની જરૂર છે અને આ જે ઘટના અત્યારે જે દેખાઈ રહી છે એની અંદર એવું જાણવા મળ્યું છે કે જે પણ 2 છોકરાઓ આવ્યા છે એ કોલેજના નથી અને એમનો કોઈ અંગત મામલો અત્યારે જણાવાય છે. અમારે સૌથી પહેલાં જ્યારે આ બનાવની જાણ થઈ એટલે 6 વાગ્યા પછી અમને અમારો જે કોલેજનો જે સમય પૂર્ણ થયો એના પછી જ્યારે પણ બસો બધી બહાર નીકળતી હતી એટલે કોઈક ત્યાં આગળ જોઈ ગયું કે ભાઈ આવી એક છોકરી છે એ ત્યાં આગળ પડી છે. એટલે અમે તાત્કાલિક મને ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે ત્યાંથી ઓફિસમાંથી દોડ્યા, બહાર નીકળ્યા અને સૌથી પહેલાં તો 108ને અમે ફોન કર્યો હતો. એટલે અમે તો રાહ જોતા હતા પણ 108 આવી નહીં એટલે તાત્કાલિક અમે બાજુમાં જે 4 વ્હીલર અમને દેખાઈ એમને હાથ આપી એમનાથી રિક્વેસ્ટ કરી છોકરીને ઉપાડીને ફટાફટ એને ગાડીમાં મૂકી અને જીકે જનરલ હોસ્પિટલમાં અમે તાત્કાલિક લઈ આવ્યા. સૌથી પહેલા અમે આ પગલાં લીધા. મુન્દ્રા અદાણી પોર્ટમાં આવેલ LNG ટર્મિનલની પશ્ચિમે દરિયાઈ કિનારે ઝરપરા વિસ્તારમાં યુવાનો દેહ મળી આવ્યો હતો. કોઈ અજાણ્યા 25 થી 30 વર્ષીય યુવાનની લાશ મળી હતી. કોહવાયેલી હાલતમાં દેહ મળી આવતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં PM કરી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભુજ તાલુકાના મિર્ઝાપર ખાતે આવેલ પોલીસ ચોકીની પાછળ તળાવમાં ડૂબી જતા મિર્ઝાપરના યક્ષનગરના રહેતા 10 વર્ષીય ફૈઝ ગફ્ફુર લુહાર નામના બાળકનું મોત થયું હતું, જે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે જીકે જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ મિર્ઝાપર પાસે એક નાના તળાવ પાસે બાળક રમતો હતો ત્યારે પાણીમાં પડી જતા ઘટના બની હતી. તેને સારવાર માટે જીકે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો, જેના પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અંજારથી મુન્દ્રા જતા હાઈવે પર ખેડોઈ પુલ ચડતા અકસ્માત થયો હતો, જેમાં કન્ટેનર એક્ટિવા પર પડતા 3 યુવાનના મોત થયા હતા, જેમાં આરોપી ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ અંજારથી મુન્દ્રા જતા હાઈવે પર ઠેક ઠેકાણે ખાડા છે, જેના કારણે અગાઉ પણ અકસ્માતની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ગતરોજ સવારે ટ્રકમાં કન્ટેનર લોડ કરી ચાલક જતો હતો ત્યારે રસ્તામાં ખાડા આવતા ખાડાથી બચવા માટે પ્રયત્નો કર્યા હતા, જેથી કન્ટેનર રોડ સાઈડમાં પલટી મારી ગયું હતું. આ દરમિયાન બાજુમાંથી એક્ટિવા પસાર થતી હોવાથી તેની પર કન્ટેનર પડ્યું હતું, જેના કારણે 3 યુવકના મોત થયા હતા. આ બનાવમાં અંજાર પોલીસે રાજસ્થાનના હાલે ગાંધીધામ ગોપી લોજિસ્ટિકના રાજેન્દ્રસિંહ બાબુસિંહ ચૌહાણની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. વાગડ રાપર અને બાલાસર પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ 56 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉના પોલીસ અધિક્ષક
રાપર પીઆઈના વડપણ હેઠળ ભચાઉ પ્રાંત અધિકારી તેમજ નશાબંધી ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રાપર પોલીસે જુદા જુદા પ્રોહિબિશનના કેસ દરમિયાન પકડવામાં આવેલ 47,28,407નો મુદ્દામાલ નંદાસર નજીકના જંગલ વિસ્તારમાં નાશ કરાયો હતો. આ સાથે બાલાસર પોલીસ દ્વારા કબજે કરાયેલ 8,73,000ની કિંમતના દારૂનો નાશ કરાયો હતો. છેલ્લા થોડા સમયથી કચ્છના વિદ્યા મંદિરોમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાઓનો સિલસિલો શરૂ થયો છે. ભુજની વીડી હાઈસ્કૂલમાં શાળા બહાર એક છાત્ર પર અન્ય છાત્રો ભેગા મળી હુમલો કર્યો હતો. ત્યારબાદ તોલાણી કોલેજમાં માથાભારે છાત્રોએ પ્રિન્સિપાલને લાફા ઝીકી દેતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જોકે આ ઘટના હજુ સમી નથી ત્યાં જ ભુજની સંસ્કાર કોલેજની વિદ્યાર્થીનીની નિર્મમ હત્યાના બનાવે કચ્છના શિક્ષણ સંકુલોમાં છાત્રો અને ગુરુજનોની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. છાત્ર સંગઠનો દ્વારા ભુજની કોલેજમાં પ્રથમ વર્ષની છાત્રાની હત્યાના બનાવ બાદ શૈક્ષણિક સંકુલોમાં યોગ્ય સુરક્ષા ગોઠવાય તે મુદ્દે જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા અને સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિદ્યા મંદિરોમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભારપૂર્વક રજૂઆત કરી હતી. એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે છેલ્લા થોડા દિવસોમાં કચ્છ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં બનેલી ઘટનાઓએ સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી નાખ્યું છે. ભુજની સંસ્કાર કોલેજમાં કેમ્પસ બહાર વિદ્યાર્થીનીની હત્યા, ભુજની હાઈસ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારી અને આદિપુરની કોલેજમાં વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપાલ પર હુમલાની 3 ઘટનાઓ કચ્છના શિક્ષણ જગત માટે કલંકરૂપ છે. શિક્ષણ જેવી પવિત્ર જગ્યા પર આવા ગુનાહિત કૃત્યો અક્ષમ્ય છે. કચ્છ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સુરક્ષાના સવાલો ઉભા થયા છે. તમામ કોલેજો અને શાળાઓમાં સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવે. જિલ્લા શૈક્ષણિક સુરક્ષા સમિતિની રચના કરી તેમાં પ્રશાસન, પોલીસ, સંસ્થાના પ્રતિનિધિઓ, વિદ્યાર્થી પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે. કોલેજ અને શાળા સમય દરમિયાન નિયમિત પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવે. કોલેજ કેમ્પસની આસપાસ અસામાજિક તત્વોની અવરજવર પર રોક લગાવવામાં આવે. જે શૈક્ષણિક સંસ્થાનોમાં સુરક્ષા વ્યવસ્થાની કચાશ જોવા મળે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી તમામ કોલેજોની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આગામી 3 દિવસમાં જો કચ્છ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં સુરક્ષાની તપાસ કરવામાં નહીં આવે તો કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એબીવીપીએ પણ વિદ્યાર્થીઓના હિત માટે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી હતી. ભુજની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે કોલેજના પાર્કિંગ પાસે બનેલ હત્યાની ઘટનાથી વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મુકાયા છે. કોલેજમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી કોલેજના વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. રજૂઆત વેળાએ વિવિધ છાત્ર સંગઠનો, હોદ્દેદારો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા એનએસયુ દ્વારા કચ્છ કલેક્ટર શ્રી અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. કારણ કે કચ્છની શિક્ષણને સંલગ્ન તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સેફટીનું કાંઈ રહ્યું નથી. ક્યાંક આદિપુરમાં 2 દી અગાઉની આપણે ઘટના જોઈએ તો ખૂબ અસામાજિક તત્વો દ્વારા પ્રિન્સિપલને આવીને લાફો મારવામાં આવે છે, તેમની ઉપર હુમલો કરવામાં આવે છે. તેની સાથે સાથે કાલે એક ઘટના બની સંસ્કાર કોલેજમાં બહારના 2 વિદ્યાર્થીઓ આવીને એક વિદ્યાર્થીને છરી મારી અને હત્યાનો પ્રયાસ કરવામાં આવે છે. અને દુઃખ સાથે કહેવું પડે કે તે વિદ્યાર્થીઓનું ગત રાજના અવસાન પણ થયું છે. ત્યારે વિદ્યાર્થીઓની સેફટીનું કોઈ પણ ક્યાંય ઠેકાણા રહ્યા નથી. ત્યારે આજરોજ કચ્છ યુનિવર્સિટીના કુલપતિને પણ અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એક જાંચ કમિટીની રચના કરવામાં આવે અને કચ્છની સંલગ્ન તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓની સેફટીની શું સુરક્ષા છે તેની તપાસ કરવામાં આવે. જો ક્યાંય પણ અભાવ જણાય તો તાત્કાલિક ધોરણે તે કોલેજની માન્યતા રદ કરવામાં આવે તેવી અમે માંગ કરી છે. જો આગામી 3 દિવસની અંદર અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે ને આ બેફામ ચાલતી કોલેજો ઉપર એક્શન લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી કચ્છ જિલ્લા એનએસયુ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવાનો વિષય ખાલી આપ બધાને ધ્યાનમાં જ હશે કે કાલે સંસ્કાર કોલેજની બહાર એક સંસ્કાર કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીનું હત્યા કરવામાં આવે છે. સરેઆમ દિવસ હત્યા કરવામાં આવે છે. સમગ્ર શૈક્ષણિક જગત માટે કલંકિત ઘટના કહી શકાય. આવી જ ઘટનાઓ અવારનવાર કચ્છના શૈક્ષણિક પરિસરો કે સમગ્ર ગુજરાતના શૈક્ષણિક પરિસરોમાં અત્યારે વર્તમાન સમયમાં જોવામાં આવે છે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે સમગ્ર કચ્છના જે કેમ્પસો છે ત્યાં સિક્યુરિટી વધારવામાં આવે અને પોલીસ અને
જે શૈક્ષણિક સંસ્થાનોના ટ્રસ્ટી છે, શૈક્ષણિક સંસ્થાનોના પ્રિન્સિપલ છે કે વાઇસ ચાન્સલર છે, એનો સમન્વય થાય એના માટે કોઈ એવી સમિતિ બનાવવામાં આવે જેમાં વિદ્યાર્થી પ્રતિનિધિ, પોલીસ કર્મચારીઓ અને શૈક્ષણિક સંસ્થાના સદસ્યો, જેનાથી આવી ઘટના બીજી વાર ન બને. સાથે સાથે જો આમાં જોડાયેલા જેટલા પણ લોકો હોય, એ ચાહે એ નરાધમ જેણે હત્યા કરી બેનની એ હોય કે એની સાથે કોઈ પણ જોડાયેલું હોય, કોઈ પણ પ્રશાસનમાંથી હોય, એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ફાસ્ટ કોર્ટમાં એનું કેસ ચાલે અને ઝડપીથી જે બેન દેહાંત થયું છે એમના પરિવારને તાત્કાલિક ન્યાય મળે એવી અમારી માંગ હતી.